સોનલ, તને ખબર છે ને કે આજે આપણે ઘેર ધૂન છે તે બધાને કહી દીધું? એ નહીં મમ્મીજી, હજી મારે ફોન કરવાના બાકી છે, હું ફોન કરી દે હે. ને હું મે ઘેર ઘેર કેવા જાય ને તો મમ્મીજી મારે હાંસ પડી જાહે, એના કરતા ફોન ઉપર જ કહી દે, બરોબર ને? હારું, તારે જેમ કરવું એમ. બસ તું ઘરનું કામ વેલું પતાવી લીજો, આપણે 2 વાગે તો રાખી ધૂન. હા હા મમ્મીજી, તમે ઉપાડી ન કરો તો હારું. બસ હાલ શીતલબેન ને ફોન કરી દઉં. એ હા, હાલો શીતલબેન. હા બોલો સોનલબેન, કઈ કામ હતું? ગુજરીમાં ન જાવું ને તો વેલા કીજો. અરે શીતલબેન, તમને તો ગુજરીની જ પડી, પણ સાંભળો તો ખરી. હા બોલો ની. એમ કહેતી હતી કે આજે અમે ધૂન રાખ્યું અમાર ઘેર, તો પૂગી જઈજો બપોરના. અરે વાહ, તમે રાખ્યું સોનલબેન? હા હા વરી, એટલે કહું કે કામ વેલું પતાવીને પૂગી જઈજો, વરી પાછા મોડા આવીશું ને પછી કહે કે ઓલું કામ હતું ને ઓલું કામ હતું ને. હા વાંધો નહીં સોનલબેન, હું પહોંચી જાય હો. હા શીતલબેન ને તો ફોન થઈ ગયો, હવે જલપાબેન ને કરવા દે. જલપાબેન હાથે એના સિંતુડામાંથી નેવરા નાખ્યા હોય. કેવો વાયડો છે, ઓહો બાપા બહુ વાયડો. હાલે ફોન તો કરવા દે, વળી પાછા કહે કે મને તો કીધું નહીં સોનલબેન તમે. એ હાલો જલપાબેન, હું કરો? એ હા સોનલબેન, બોલો બોલો. એમ કહેતી હતી કે તમારે છે ને આજે બપોરે અમારે ઘેર ધૂનમાં આવવાનું છે હો. અરે વાહ સરસ, લ્યો તમે ધૂન રાખી કા? હા હા, એટલે પૂગી જઈજો ટાઈમે હો. એ કઈ વાંધો નહીં હો, ભલે ભલે સોનલબેન. હારું હાલો તો રાખું હો. એ હા વાંધો નહીં હો ને. હાલો શીતલબેન ને ફોન થઈ ગયો, જલપાબેન ને ફોન થઈ ગયો, હવે નેન્સી ભાભીને કરવો જોહે. ઈ સટુકલીને તો હું કહું જ નહીં, પણ હવે પાડોશી છે હું કરું? ખાલી ખોટી આવીને વાતો કરાય છે. હવે કેવું તો જોહે ને, વળી પાછા બધા આવી છે ને ખબર પડી છે એટલે મારી માથે રાડ્યું નાખશે કે કીધું નહીં તમે. હાલ એને ફોન કરી દઉં બીજું હું. એ હાલો, જય શ્રી કૃષ્ણ નેન્સી ભાભી. જય શ્રી કૃષ્ણ સોનલબેન. બોલો, પાર્લરમાં જવાનું હતું તો હું આવીશ, ફ્રી જ છું. અને હાટે પાર્લરની જ પડી હા. પોતે હાટે સ્વર્ગની પડી છે ને એટલે પાર્લરનું જ આવડે, બીજું તો ક્યાં કઈ આવડે. એ ના ના, હવે નેન્સી ભાભી પાર્લરમાં ક્યાંય નતું જવાનું. અમે તમે જે પાર્લરમાં જાવ ને તો મૂઠી દાઢ નાખશે, હું જાઉં ને ત્યાં તો સસ્તામાં કરી દે, એટલે મારે તમારા ભેગું પાર્લરમાં ન થવું. આ તો આજે બપોરે અમારે ઘેર ધૂન રાખી એટલે કહું છું કે ટાઈમે પૂગી જઈજો. હા હા કઈ વાંધો નહીં સોનલબેન, હું આજે ફ્રી છું, આજે આને મારે ક્યાંય નથી જવાનું. હા તો હારું, તો પૂગી જઈજો. હા સોનલબેન, ટાઈમે જ પહોંચી જઈશો. હારું હાલો તો રાખું, જય શ્રી કૃષ્ણ. આ નેન્સી સટુકલી પાર્લર સિવાય કઈ હુસતું જ નથી, બહાર ફરવાનું નામ પડ્યું નથી કે આ પર્સ લઈને ઉપડી નથી. હા નહીં તો હાલા આજુબાજુમાં તો એમને જઈને કહી આવું હે. લે જલપાબેન, તમે આવી ગયા? હા હો, હું હમણાં જ આવી છું. બસ આ સોનલબેન ક્યાં ગયા, ક્યાંય દેખાતા નથી તી. મને અહીં સામે મળ્યા, મને કઈ બાજુમાં હું હમણાં કહીને આવું. ઓ એવું છે કા? સોનલબેનના સાસુય દેખાતા નથી. હા બોલ શીતલ, હું કામ હતું મારું? ના ના માસી, તમારું કઈ કામ નતું, આ તો પૂછતી હતી કેમ દેખાતા નથી હજી. બસ આવતી હતી, દવા પીતી હતી. તમે વળી કેવાની દવા પીવશો માસી? અરે હવે આ ઉંમરે દવા ચાલુ હોય ને શીતલ, તું હું વાતું કરે. હાસી વાત છે હો શીતલબેન, માસીનું તો મૂકો, અટાણે આપણા જીવાને બધાની દવા ચાલુ ને ચાલુ છે તો પછી માસીની તો હોય જ ને. હા હાસી વાત છે જલપાબેન તમારી હો. આ સોનલ કેમડી વઈ ગઈ પાછી? કીધું તું કે ટાઈમે તૈયાર રહેજે. એ માસી આ બાજુમાં કેવા ગયા છે સોનલબેન, હમણાં આવતા જ હશે. આ નેન્સી ભાભી આવી ગયા. જય શ્રી કૃષ્ણ બધાઈને. એ જય શ્રી કૃષ્ણ નેન્સી. જય શ્રી કૃષ્ણ નેન્સી બેન. કેમ આજે ક્યાંય નતું જવાનું નેન્સી ભાભી તમારે? ના ના, આજે તો હું ફ્રી જ છું અને ઘરે જ હતી. તમારા ભાઈને ઇમ્પોર્ટન્ટ મીટિંગ હતી એટલા માટે એને ટિફિન બનાવી દીધું અને હું ઘરે જ હતી, કંઈ કામ નતું એટલે મોબાઈલ જોતી હતી. ઈ સારું હો નેન્સી ભાભી તમારે. એ બજી બેહો, મેં કીધું કે ઘરમાં નથી રાખવું હે, બાર બગીચામાં આપણે ધૂન રાખીએ તો પવન આવે ને ખુલ્લી હવામાં ઘરમાં બફારો થાય, બરોબર ને? હા ઈ સારું કર્યું હો તમે. હા હાસી વાત છે મૈસી. બેહો બેહો બજ્યુય બાયું બેહો. પાણી બાણી પીવું તમારે? ના ના નહીં નહીં. લે તમે બધાય તો આવી ગયા લાગે કા? આવો આવો. પણ અમારી સોનલ ક્યાં ગઈ? હજી આવી નહીતી, બધાયને તો બોલાવી લીધા. એ ઈ આવે જ છે. સોનલ તને કીધું તું ને કે વેલી નેવરી થઈ જાય છે હા? એ મમ્મીજી હજી ટાઈમ જ છે. બધાય આવી ગયા. જય શ્રી કૃષ્ણ હો બધાયને. જય શ્રી કૃષ્ણ સોનલબેન. જય શ્રી કૃષ્ણ સોનલબેન. જય શ્રી કૃષ્ણ. વાતુડી થાતી બેહની તું. હા મમ્મી બેહું. હાલો ચાલુ કરો તમે કોક. જો સોનલ, શ્રાવણ મહિનો બેહી ગયો તો છે ને એકાદું શંકર ભગવાનનું બોલી
નહીં મમ્મી. હું ઉપાડું સોનલબેન? અરે શીતલબેન, એમાં કઈ કહેવાનું હોય? ઉપાડો તમે તમારે, ઉપાડો. કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે, શિવજીના 3 લોક જાગે, કે ડમરું ડમ ડમ વાગે. વાહ વાહ શીતલબેન, હું ગાયું હે તમે તો શંકર ભગવાનનું. મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ, શ્રીજીને પ્યારા સખી મોગરાના ફૂલ. વાહ સોનલબેન, તમે તો શ્રીનાથ ભગવાનનું મસ્તનું ગાયું હે. જલપાબેન ઉપાડો તમે એકાદું. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ. ईश्वर अल्लाह तेरो नाम, सबको सन्मति दे भगवान. ए जीता रया गोणिया, हे पुसीने जे कोई आवे, તેને આવકારો મીઠો આપજે. હા હાસી વાત છે સોનલ તારી હો. સોરી સોરી માખણ ખાઈ ગયો રે પેલો છોરો ગોવાળિયો. मैंने उसे पूछा कि नाम तेरा क्या है, किसन कन्हैया बताई गयो रे पेलो छोरो गोवाड़ियो. चोरी चोरी माखण खाई गयो रे पेलो छोरो गोवाड़ियो. हीरा मोती ना मारा वाण भरेला, हीरा मोती ना मारा वाण भरेલા. દરિયો ડોલમ ડોલે રે, દરિયો ડોલમ ડોલે રે, સમંદરમાં વાણિયો પીર પોકારે. વાહ વાહ શીતલબેન, તમે તો ક્યાંથી શીખી આવ્યા? ના ના, આ તો મને આવડતું હતું ને એટલે સોનલબેન ગાઈ દીધું. હારું લ્યો, બહુ મસ્ત હતું હો. પંપા સરોવર ને પાર, સબરીની ઝૂંપડી. પંપા સરોવર ને પાર, સબરીની ઝૂંપડી. એ નેન્સી ભાભી, તમે એકાદું બોલો ની. ના સોનલબેન, મને નથી આવડતું. તમે જ બોલો ની સોનલબેન, તમને બહુ મસ્ત આવડે. એ સોનલ, ઓલું ગુરુજી વાળું બોલતો. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, પ્રભુજીના નામની હો માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. તાળી પાડું તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. વાતું કરો તો મારા રામની રે, બીજી વાતું ના હોય જો. મરણ મરણમાં ઘણો ફેર છે રે, મરણ કોને કહેવાય જો. મરણમાં જટાયુ ને રામ મળ્યા રે, મરણ એને કહેવાય જો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. વાતું કરો તો મારા રામની રે, બીજી વાતું ના હોય જો. સેવા સેવામાં ઘણો ફેર છે રે, સેવા કોને કહેવાય જો. સેવા સેવામાં ઘણો ફેર છે રે, સેવા કોને કહેવાય જો. સેવામાં હનુમાનજીને રામ મળ્યા રે, સેવા એને કહેવાય જો. ઓ કાના અબ તો મુરલી કી મધુર સુના દો ના. मैं हूँ तेरी प्रेम दीवानी, मैं हूँ तेरी प्रेम दीवानी. ओ काना अब तो मुरली की मधुर सुना दो ना. હારું હાલો સોનલબેન, 10 પૂરા થઈ ગયા હો. એવું કઈ ન હોય શીતલબેન, આપણે આવડે ને એટલા બોલાય. આ વાંધો નહીં સોનલ, એટલા હાલ છે હો, બહુ બધા બોલ્યા આપણે કા. હારું મમ્મીજી, તમે કહેતા હોય તો હારું, હું પ્રસાદ લેતી આવું હો. હેલો મિત્રો, જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.